તો સાણંદના મોડાસર ગામમાં પૂર્વ સરપંચ વિપુલસિંહ સોલંકીએ માનવતા મહેકાવી પોતાના ખર્ચે ગરીબ પરિવારો માટે 70 પાકા મકાનો બનાવવાનો સંકલ્પ કર્યો। લાંબા સમયથી કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોની મુશ્કેલીઓ દૂર કરવા આ ભગીરથ કાર્ય શરૂ કરાયું છે। મકાનોની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પરિવારો માટે રહેવાની અલાયદી વ્યવસ્થા પણ કરાઈ છે। આ પ્રશંસનીય કાર્યથી સમગ્ર સાણંદ પંથકમાં સરપંચની ભારે વાહવાઈ થઈ રહી છે। દેવી પૂજક સમાજને તમામને કહું છું કે આપણા ગામના સરપંચશ્રી, હું એટલું કહેવા માંગુ, સાણંદ તાલુકાની અંદર કોઈ પણ સરપંચ એવા નથી કે મારા ગામના મોડાસર ગામના વિપુલસિંહ બહાદુરસિંહ સોલંકી અમારા દેવી પૂજક સમાજમાં 150 મકાન એકદમ ફ્રી વગર પૈસા બનાવી આપવાના છે। અને આ વિપુલભાઈ અમારા સરપંચ વર્ષોથી અમે અમારી સાથે જ રહેલા છે અને એમને દેવી પૂજક સમાજ માટે જ નહીં પણ આખી જે પછાત વર્ગની જે કોમ રહેતી હોય એ તમામની ઉપર કાયમ આવો જ એમનો પ્રેમ હોય છે કે ગમે ત્યારે અમે અવાજ મારીતા હોઈએ ત્યારે ઊભા થઈને આવતા હોય છે। અને અમારે કોઈ પણ તકલીફ હોય તો સૌ પ્રથમ પરિવારવાળા નથી હોતા પણ પહેલાં એમની હાજરી હોય છે, એટલે ઘણી બધી રીતે એમની સહકાર રહેલો છે અમારા માટે અને અમે આજીવન તેમનો આભાર ઋણી રહીશું। અમથાપરા ગામની અંદર પણ મારું પરવું આવે છે, ત્યાં પણ મારે આ કામ કરવાનું છે દેવી પૂજક સમાજમાં। ત્યાં બી કોઈ બી ગરીબ હશે, જ્યાં કાચા મકાનો હશે, ત્યાં મારે પૂરું કામ કરવાનું છે। હું સેવાનું કામ કરું છું અને મારી જોડે ઇત્તરકુમ જે અમારા મોડાસરની રહી એનો બહુ સપોર્ટ છે। એમના સપોર્ટથી અત્યારે જે બી કામ કાર્ય કરી એમના સપોર્ટથી અમે કરી રહ્યા છીએ। જે રીતે વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના મોડાસર ગામમાં એક માનવતાની પહેલ જોવા મળી છે। મોડાસર ગામના સરપંચપતિ વિપુલસિંહ દ્વારા અહીં ગરીબ પરિવારોના મકાનો તોડીને તેમને નવા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ મોડાસર ગામનું દેવી પૂજક સમાજના જે મકાનો હતા તે પાડી દેવામાં આવે છે અને તેને નવેસરથી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચોમાસા જેવી સ્થિતિમાં ઘરોમાં પાણી પડતું હતું અને ઘણા વર્ષોથી આ લોકો અહીં વસવાટ કરતા દેવી પૂજક સમાજના લોકો, જેમને અનેક ઋતુમાં ભારે તકલીફ પડતી હતી, જેના કારણે વિપુલસિંહને એક પ્રેરણા જાગી હતી અને તેમના પરિવારો દ્વારા આ એક પહેલ કરવામાં આવી હતી અને આશરે 70 જેટલા મકાનો વિપુલસિંહ દ્વારા આ મોડાસર ગામના દેવી પૂજક સમાજના ગરીબ લોકોને બનાવવામાં આપવામાં આવી રહ્યા છે। ધર્મેન્દ્ર પ્રજાપતિ, ન્યૂઝ કેપિટલ, સાણંદ।